વેકેશનમાં જ્યારે બી છોકરાઓને નાની મોટી ભૂખ લાગે ને તો એકવાર આ વાયરલ પાસ્તાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ઝટપટ પણ બની જશે અને ખાવામાં બહુ ટેસ્ટી બી છે. એને બનાવવા માટે આપણે અહીંયા 1 વાટકી જેટલા પાસ્તા લઈ લઈશું. પાસ્તાને આપણે ડાયરેક્ટ પેનમાં જ લેવાનું છે. એની જોડે આપણે દૂધ લઈ લઈશું. દૂધ લીધા પછી આપણે આમાં બટર ઉમેરવાનું છે. બટર આપણે આપણા ઈચ્છા અનુસાર વધઘટ કરી શકીએ છીએ. હવે બધાને એકવાર સરસ રીતે મિક્સ કરી દેવાનું. ગેસની ફ્લેમ ચાલુ કરીને એને ઢાંકીને લગભગ દૂધ ઉકળે ત્યાં સુધી સરસ રીતે આપણે કૂક થવા દેવાનું છે. જ્યારે દૂધ આવી રીતે ઉકળવા લાગે ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની. હવે આની અંદર આપણે મકાઈના દાણા ઉમેરવાના છે અને ફરીથી સરસ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું. મિક્સ કર્યા પછી ફરીથી આપણે એને ઢાંકી દઈશું અને 4 થી 5 મિનિટ માટે એકદમ ધીમા તાપે સરસ રીતે કૂક થવા દઈશું. જ્યારે સરસ રીતે કૂક થઈ જાય પછી એની અંદર આપણે આમાં ચીઝ ઉમેરવાની છે. પાસ્તા જે છે એ સહેજ ફૂલે ને પછી જ આપણે આમાં ચીઝ ઉમેરવાની, એ પહેલાં. હવે પાસ્તામાં અમુક મસાલા ઉમેરીશું. જેમ આપણે આની અંદર કાલી મરી પાવડર, પીઝા સિઝનિંગ અને ચીલી ફ્લેક્સ ઉમેરીશું. મીઠું આપણે થોડુંક જ ઉમેરવાનું, કારણ કે ચીઝમાં અને બટરમાં મીઠું ઓલરેડી હોય. થોડીક આપણે એમાં ખાંડ ઉમેરીશું. ખાંડ ઓપ્શનલ છે અને ખાંડ આપણે વધઘટ આપણા ટેસ્ટ અનુસાર કરી શકીએ છીએ. બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું. મિક્સ કર્યા પછી જ્યારે આપણને લાગે પાસ્તા બહુ ઘટ છે, સહેજ લચકા પડતા નથી, તો એમાં આપણે થોડું વધારે દૂધ ઉમેરીશું. દૂધ ઉમેર્યા પછી હવે એને ફરીથી ધીમા તાપે આપણે 2 થી 3 મિનિટ માટે સરસ રીતે કૂક થવા દઈશું. જ્યારે લાગે એકદમ સરસ પાસ્તા થઈ ગયા છે, ગેસની ફ્લેમ બંધ કરવાની. લીડને પણ એક જે કાણું હોય છે સાઈડમાં એને પણ બંધ કરી દેવાનું. 5 મિનિટ માટે સીજવા દેવાનું. 5 મિનિટ પછી એકદમ સરસ પાસ્તા રેડી છે. એકદમ ક્રીમી અને એકદમ ચીઝી, ઝટપટ બની જાય એવા પાસ્તાની રેસીપી આજે હું તમારી જોડે શેર કરી છે. કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ગમી હોય તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા.